સુરતના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। પ્રયોશા પાર્ક સોસાયટીમાં પોતાના ઘરની બહાર રમી રહેલી 4 વર્ષની સ્નેહા નામની બાળકીને એક બેફામ કાર ચાલકે કચડી નાખતા તેનું કરુણ મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ સોસાયટીમાં જ રહેતા કાર ચાલક નીતિન મિશ્રા પોતાની કાર પૂર ઝડપે ચલાવી રહ્યો હતો। પરિવારજનોના આરોપ મુજબ ચાલક કાર ચલાવતી વખતે મોબાઈલ ફોન ઉપર વાત કરવામાં વ્યસ્ત હતો, જેના કારણે તેનું ધ્યાન રસ્તા ઉપર નહોતું। સોસાયટીમાં વળાંક લેતી વખતે તેણે બાળકીને જોયા વિના જ ટાયર નીચે કચડી નાખી હતી। બાળકીના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી ગયા હતા અને તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી નીતિન મિશ્રાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ ભરત છે। હું પ્રયોશામાં રહું છું। ઘટના એવી બની હતી કે મારી ભાઈની છોકરી જે રમતી હતી, ઘરના આંગણે બેસેલી જ હતી, બીજે કશે પણ નહીં ગયેલી। તેના પર અમારા સોસાયટીનો મેમ્બર છે 21 નંબરમાં એ નીતિન મિશ્રા કરીને, તેમણે રફમાં આવીને ગાડી ચડાવી દીધી છે અને ગાડી ચડાવ્યા પછી ગાડી એની પર ચડી હતી, પાછી એને કાઢવાની જગ્યાએ પાછી રિવર્સ મારીને પાછી એની પર પાછી ખેંચી હતી। શું કહેશો, સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે? સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે। સોસાયટીના ગ્રુપમાં પણ નાખ્યું છે, મીટિંગોમાં પણ કીધું છે, પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી કોઈ કે આવી રીતે કરવું। બમ્પરો છે સોસાયટીમાં। શું નામ છે બાળકીનું? કેટલી ઉંમર છે? બાળકીનું નામ સ્નેહા છે, વિલાસ આરગીદી। એની ઉંમર 4 વર્ષ છે। બરાબર નથી હોર્ન માર્યો, મોબાઈલ પર વાત કરતો હતો, એના ગાડીના કાચ બંધ હતા, અહીંયાથી બૂમ પાડવા છતાં એણે સાંભળ્યું નહીં અને બાળકી પર ચડાવી દીધી છે। અને અમારી માંગ એમ છે કે એમને સજા મળે। સજા એવી જ રહે કે કાનૂન જે વસ્તુ છે તે આ ગેરકાયદે અકસ્માત કરીને ચલાવે છે, પણ આ અકસ્માત નથી, એક રીતેનું મર્ડર જ છે। જે માણસ ફોન પર વાત કરતો હોય, આવી રીતે સ્પીડમાં ચલાવતો હોય અને રિવર્સ પણ માર્યું હોય, બાળકી પર ચડાવ્યા પછી પાછો રિવર્સ માર્યું હોય, એ મર્ડર જ કહેવાય। અને જો મર્ડર કર્યું હોય અને પોલીસવાળા એને અકસ્માત કહે છે અને એને બેલ પર છોડી દે છે, તો એ આપણે ન્યાયતંત્રમાં એ ખોટા મોટી ભૂલ છે। અમને એવી માંગ છે કે એમને અરેસ્ટ કરે, એમને સજા આપે, કોર્ટની રાહ ન જોઈ, કારણ કે કોર્ટ સુધી જશે ત્યાં સુધી એ બેલ પર છૂટ્યો રહેશે। મારી બાળકી તો જીવ ગયો જ છે ને, એને ન્યાય મળે ને એ બહાર ફરે એ ન્યાય નથી।